જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ બેનર અને પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો। જિલ્લામાં શિક્ષકોની ઘટ અને આરોગ્યની સુવિધાના મુદ્દે વિપક્ષે સત્તા પક્ષને ઘેર્યું। કોંગ્રેસનો આક્ષેપ છે કે જિલ્લાની શાળાઓમાં 500થી વધુ શિક્ષકોની ઘટ છે અને અમે સભામાં ગંભીર મુદ્દાની રજૂઆત કરીએ તો સાંભળવામાં આવતી નથી, જેથી અમે પોસ્ટર થકી વિરોધ કર્યો। બીજી તરફ ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો કે વિપક્ષના સભ્યો ગ્રાન્ટ મેળવવા માટે ખોટા તમાશા કરી રહ્યા છે। આ નિવેદનકર્તાની સાથે વિપક્ષી સભ્યો અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ રાષ્ટ્રગીત માટે ઉભા થવાની જાહેરાત કર્યા બાદ પણ વિપક્ષ અને ભાજપના સભ્યો રાષ્ટ્રગીતની ગરિમા જાળવવાને બદલે સામસામે આક્ષેપબાજી કરતા રહ્યા હતા। जिला में जो प्राथमिक शालाओं है जिला पंचायत संचालित शालाओं है त्या 512 शिक्षकों की घट है और शिक्षकों की घट होवाना कारणसर बाळको सारी રીતે अभ्यास कर सकता नहीं। आप जोशो तो दर वर्षे प्राथमिक शालाओं घटती जाए છે, प्राइवेट स्कूलों जो है ये વધતી જાય છે અને શિક્ષકોની ઘટ હોવાના કારણે બાળકોને સારું શિક્ષણ ન મળવાના કારણે વાલીઓ મજબૂરીને કારણે નાણાંની વ્યવસ્થા ન હોવા છતાં પણ પ્રાઇવેટ સ્કૂલોમાં એડમિશન લેવા માટે તેઓ મજબૂર થતા હોય છે।